પકડી લીધું અને એનું બાવડું પકડીને ડાયરાને એટલું કીધું, સાંભળી લ્યો, આજે આ બધોય ડાયરો ખરખરો કરવા માટે આપણે આવ્યા છીએ, તો મારે આ ડાયરામાં એક વાત કરવી છે. તેથી ફોનનો જમાનો નતો અને તેથી એને કીધું કે મેં જેના ઘરે હિરામણ કર્યું છે, મને જે આ એણિયાળામાં શિરામણ કરવા લઈ ગયા, એના ઘરે હું દીકરી દેવા માંગુ છું. ડાયરો હા પાડે તો હું દીકરી દઉં છું, મારી જીભાન છે. ત્યારે નથુભાઈ કોકે કીધું કે ઈ તો ખાલી માણસ છે, એના પડાળમાં નળિયાય નથી, અને આના ઘરમાં તમારે દીકરી દેવી છે? તું તો ઘરાહદાર છો, જમીન છે તારી આગળ. અને તેદી માણા એટલું કીધું તો ભલે મારી આગળ જમીન હોય, જાગીર હોય, પણ જેના ઘરે હું શિરામણ કરવા ગયો ને, એ મરદ માણા હતો, એની અમીરાત, એની દાતારી, એનો આવકારો. અને આયર કોઈ દી રોટલે નબળો ન હોય, કારણ કે મુરલીધર મહારાજે કીધું છે કે તારી તેગે ને દેગે હું ભેળો છું, અને તેદી રોટલા ન હોય ઘરમાં. અને જે આયરની દીકરી વડાગરું મીઠું આપીને મહેમાન ગતિ કરાવે, અને હું રૂપિયા દેવા બેહું ને, તો એ આયરનો દીકરો છે, લાંબો હાથ થોડો કરે, એ મારી આગળ માંગે નહીં, કોઈ દી મરી જાય તોય, પણ દીકરી આપું અને દીકરીને ગાડા ભરી ભરીને કરિયાવર આપું ને, એટલા માટે મારે દીકરી દેવી છે. સાહેબ, આની વાતું ઇતિહાસમાં રહે કે જેને મહેમાન ગતિ કરવા માટે ઘરમાં હોય હાજર કરી દીધું હોય. આવી આયરની દીકરી જે ઓરડા ઓટી ઓટીને બેઠી હતી, અને એના કુખે જન્મે ભોજા મકવાણા જેવા, અને એના કુખે જન્મે દેવા બોદર જેવા, આવા જયારે મર્દો જન્મે છે, ત્યારે મને યાદ આવે છે આ 75